રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ મીઠાઈના નમૂના લેવાયા। આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખૂબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ દૂધના માવાના નમૂના લેવામાં આવ્યા હતા। દરમિયાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસરોની 10 ટીમો બનાવી શહેરમાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોય એને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈઓ બનાવતી તેમજ તેનું વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે। 9 ઝોનમાં કુલ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને એ ટીમો દ્વારા આ સંસ્થાઓની ચકાસણી કરી તેમાંથી વિવિધ પ્રકારના મીઠાઈઓના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવશે। જો રિપોર્ટમાં કંઈ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે।